ત્યાંથી પરત ફરતા સુરતના બે પરિવારને અકસ્માત નડ્યો હતો। કાર ઓવરટેક કરવા જતા ધુમ્મસના કારણે આગળ જતું ટ્રક દેખાયું ન હતું અને અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 લોકોના મોત નિપજ્યા છે। એક 16 વર્ષની કિશોરીનો આબાદ બચાવ થયો છે। દંપતીના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થયો હતો। મળતી માહિતી પ્રમાણે સુરતના મોટા વરાછામાં પીપી સવાણી સ્કૂલ પાસે કેદાર હાઇટ્સમાં રહેતા 53 વર્ષીય બિપિનભાઈ વલ્લભભાઈ ગોયાણી, તેમના પત્ની ભાવનાબેન, તેમના સાળા જગદીશભાઈ વિરાણી, તેમના પત્ની કૈલાસબેન અને તેમની પુત્રી મિલી 7 દિવસ પહેલા કારમાં પ્રયાગરાજના મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવા ગયા હતા। ત્યારબાદ ત્યાંથી તેઓ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના દર્શન કર્યા હતા। ત્યાંથી પરત ફરતા હતા ત્યારે ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ પહોંચ્યા હતા। ત્યાંથી બંને પરિવારના સભ્યો કારમાં સુરત આવવા નીકળ્યા હતા। શુક્રવારે વહેલી સવારે ઉત્તર પ્રદેશના ઝાંસીમાં ચિરગામ ખાતે બ્રિજ પર ધુમ્મસ વધુ હોવાથી આગળ બરાબર ન દેખાતા ટ્રક પાછળ કાર અથડાઈ હતી અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર ઈજા થતા બિપિનભાઈ તથા જગદીશભાઈ અને તેમની પત્ની કૈલાસબેનનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે ઈજા પામેલા ભાવનાબેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા। ત્યાં તેમનું મોત થયું હતું। જોકે 16 વર્ષીય મિલીને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું। આ દરમિયાન મૃત્યુ પામેલા 4 વ્યક્તિઓના મૃતદેહ સુરત ખાતે તેમના ઘરે લાવવામાં આવ્યા હતા। જોકે આજે શનિવારે સાંજે એક જ સમયે બંને દંપતીઓ અલગ અલગ જગ્યાએ અંતિમ યાત્રા નીકળતા તે વિસ્તારમાં માતમ છવાયો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।